તો આ તરફ દેવભૂમિ દ્વારકામાં લાંબા ગામમાં ભારે વરસાદના કારણે સ્થિતિ કફોડી બની છે। અનેક લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા છે। લાંબા ગામ પહોંચી TV9ની ટીમ, જ્યાં દ્રશ્યો આપ જોઈ શકો છો, એક્સક્લુઝિવ દ્રશ્યો TV9ના કેમેરામાં આપને દેખાડી રહ્યા છે। લાંબા ગામના નીચાણવાળા અનેક વિસ્તારો જળમગ્ન થઈ ચૂક્યા છે। લાંબા ગામના લોકો ઘરની બહાર રહેવા માટે મજબૂર બન્યા છે, કારણ કે ઘરોમાં જેટલા બધા પાણી ભરાઈ ગયા કે જવું ક્યાં તે સવાલ લોકો માટે ઉદ્ભવી રહ્યો છે। તંત્રએ રાહત બચાવ કામગીરી શરૂ કરી છે। પોલીસ પણ એમાં જોડાઈ છે। પોલીસ અધિકારીઓએ લાંબા ગામની મુલાકાત લીધી। લાંબા ગામની બજારોમાં પાણી ભરાતા બજારો પણ બંધ હાલતમાં જોવા મળી રહી છે। વાહનો પાણીમાં ગરકાવ થયા, રોડ રસ્તા પાણીમાં ગરકાવ થયા તેવા દ્રશ્યો। દ્વારકાના લાંબા ગામમાં પણ જે રીતે થોડા જ વરસાદની અંદર ગામની અંદર છે પાણી ભરાયા છે ને લોકોના ઘરોમાં છે તે પાણી ભરાવાની સમસ્યા થઈ ચૂકી છે। જ્યાં જોવો ત્યાં પાણી જ પાણી નજરે ચડે છે ને આ જે વિસ્તાર છે લાંબા ગામનો આ વિસ્તાર છે ને ત્યાં અત્યારે તમામ ઘરોમાં પાણી છે તે ઘૂસ્યા છે। આપણે જે રીતના લોકોને કઈ રીતની મુશ્કેલી પડે છે, સવારથી જે રીતના વરસાદ વરસ્યો છે અને તેને લઈને શું પરિસ્થિતિ ઘરોની અંદર છે। જોકે થોડા સમય પહેલા વરસાદે વિરામ લીધો છે એટલે પાણી ઓસરવાની તો શરૂઆત થઈ ગઈ, પરંતુ જ્યારે વરસાદ વરસે છે ત્યારે આ ગામની અંદર પાણી જ પાણી થઈ જાય છે। ઘરોમાં પણ જે ઘર વખરી છે તે તણાય છે અને લોકોને છે પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે। દ્રશ્યો જોઈ શકો છો અને જે રીતે લોકોને ઘરની રૂમની બહાર બેસવું પડે છે। ભાઈ, વરસાદ કેટલો વરસ્યો અને કઈ રીતની મુશ્કેલી પડી? વરસાદ અત્યારે પુષ્કળ વરસ્યો છે, પણ પાણીનો નિકાસ નથી, એના હિસાબે ઘરની અંદર પાણી ભરાઈ ગયા છે અને અત્યારે અમે લોકો બહુ જ હાલાકી ભોગવી રહ્યા છીએ। શું મુશ્કેલી કઈ પડે છે? બહાર બેસવું પડે છે? રૂમમાં શું? બસ ખાટલા ઉપર જ બેસવું પડે છે। આ બાપુજીને છે એ અત્યારે ઉંમર લાયક છે, બરાબર, તો એને ક્યાં મૂકવા જવા? આ વેનના હિસાબે પાણી ભરાતા ઘરની અંદર પાણી ફરી વળ્યા છે। બિલકુલ, દ્રશ્યો ઘણું બધું કહી દે છે કે જે પ્રમાણે ઘરની અંદર કઈ પ્રમાણેની સ્થિતિ છે। બા, શું કહેશો? કેટલો વરસાદ પડ્યો, કેવી તકલીફ પડે છે? તકલીફ બહુ પડે ભાઈ, બહુ પડે તકલીફ। અમે ક્યાં જાય ગઈઠા માણસ, અમારાથી ઉપર ચડાય નહીં। છોકરા બિચારા 2 વર્ષના દેવા, ખાવાનું ભીંજાઈ જાય અમારે શું કરવું ભાઈ, ઉપર પાણી પડે। બિલકુલ, જે રૂમ છે અંદરનો, જ્યાં લોકો રહે છે મોટી ઉંમરના, અને ત્યાં જે તમામ જગ્યાઓ પર છે પાણી જ પાણી છે। રૂમની ઉપરથી એટલે કે અગાસીના ભાગ પરથી પાણી પડે છે, જેથી રૂમમાં રહેવા લાયક પરિસ્થિતિ નથી અને તેને જ કારણે છે લોકોને ઘરની બહાર રહેવાની ફરજ પડી છે અને લોકો જે છે સવારથી જ આ પ્રમાણે જે છે બહાર રહી અને પોતાનો દિવસ છે તે પૂર્ણ કરી રહ્યા છે। બીજી મહત્વની વાત એ છે કે જે રીતે પોલીસ તંત્ર આવ્યું છે, પરંતુ અહીં જે છે કોઈ સ્થાનિક તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની મદદ કરવામાં નથી આવી। હું અન્ય રૂમના પણ દ્રશ્યો છે અને બહારના પણ દ્રશ્યો ફરીથી બતાવવા માંગીશ કે જે રીતે અત્યારે પાણી ભલે અહીંથી ઘરમાંથી થોડા ઓસર્યા છે, પરંતુ રસ્તા ઉપર અવર જવર કરવાની કોઈ પરિસ્થિતિ નથી। લોકોને કોઈ ઇમરજન્સી આવે તો તેમને અહીં પહોંચવા માટે કોઈ પણ પ્રકારની વ્યવસ્થા છે તે થઈ શકે તેમ નથી અને તમામ લોકો છે, તમામ ઘરો છે કે જ્યાં આ જ પ્રમાણે છે લોકો અત્યારે તેમનો સમય છે તે પસાર કરી રહ્યા છે। કેમેરા પર્સન નટર પરમાર સાથે હરીન માત્રાવાડિયા, TV9 લાંબા ગામ। ઘરોની અંદર એટલા પાણી ભરાઈ ગયા કે લોકો ઘરની બહાર રહેવા મજબૂર બન્યા, પરંતુ ઘરની બહાર પણ જવું ક્યાં, કારણ કે મુખ્ય રસ્તા ઉપર પણ પાણી ભરાઈ ગયા છે। પોલીસ લોકોની મુલાકાત લેવા માટે પહોંચી, પરંતુ સ્થાનિક તંત્રને જાણે કે કોઈ જ પડી ના હોય તેમ સ્થાનિક તંત્રમાંથી હજુ સુધી કોઈ અધિકારી ગામની મુલાકાત લેવા માટે નથી પહોંચ્યું। દ્વારકા જિલ્લામાં સાર્વત્રિક સવારથી વરસાદ છે ઠેક ઠેકાણે વરસી રહ્યો છે ને અત્યારે TV9ની ટીમ છે દ્વારકાના લાંબા ગામમાં છે કે ત્યાં આપ દ્રશ્યો જોઈ શકો છો કે ગામમાં જ્યાં જુઓ ત્યાં ફક્ત ને ફક્ત પાણી જ નજરે ચડે છે। આખું ગામ સવારથી બંધ છે, કેમ કે શહેરની મુખ્ય બજારો હોય, અલગ અલગ વિસ્તારો હોય કે જ્યાં પાણી જ પાણી છે તે અત્યારે જોવા મળી રહ્યું છે। લોકોના ઘરોમાં પણ પાણી ઘૂસતા પારાવાર મુશ્કેલીઓ છે તે પડી રહી છે। લોકોને ફરજિયાત ઓસરીમાં રહેવા માટેની ફરજ છે તે પડી રહી છે। સ્થાનિક લોકો આપણી સાથે છે, ગામના લોકો આપણી સાથે છે કે જેમના ઘરોમાં પાણી ઘૂસ્યા છે। ભાઈ, પરિસ્થિતિ કેવી છે તમારી અત્યારે? પરિસ્થિતિ અત્યારે ખૂબ ગંભીર છે। અમે દેવભૂમિ દ્વારકા જિલ્લાના લાંબા બંદર ગામમાં હર્ષદ રોડની આ મેન બજાર છે। હવે અહીંયાથી અમારે એક વેણ પસાર થાય છે, આજ વર્ષો થયા છે। અમે 60 વર્ષથી આ છેલ્લા અહીંયા રહીએ છીએ, પણ ક્યારેય પાણી આવતું નહીં। હવે છેલ્લા 2 થી 3 વર્ષથી આ ખાલી 3-4 ઇંચ વરસાદ, મામૂલી વરસાદમાં અમારા બધાના ઘરમાં અંદર પાણી આવી જાય છે। અમારે ઘર વખરીનું પારાવાર અતિશય નુકસાની છે।
અમે ઘરે રસોઈ બનાવી શકતા નથી. આજે પોતે પણ અમે લોકોએ ક્યાંય જમ્યા નથી. હવે આવી રીતે 100 થી 125 ઘર આ લાઈનમાં છે હર્ષદ રોડ ઉપર. બધાને પારાવાર મુશ્કેલી છે. ભાઈ કેવી પરિસ્થિતિ છે ગામની અત્યારે? સ્થિતિ બહુ ગંભીર છે ભાઈ. શું પાણી ક્યાં ક્યાં છે? પાણી બધે ને આ નીચાણવાળા વિસ્તારમાં જે છે એમાં પાણી ભરાય જ છે, જબરજસ્ત પાણી ભરાય છે. જોઈ જાઓ અમારા ઘરે દાદા ને દાદી છે, બા ને બાપા પાણીની અત્યારે સુતા અત્યારે પોઝિશન મુખ્ય પ્રશ્ન બિલકુલ ભાઈ, તમે શું કહેશો? અત્યારે ઘરોમાં પાણી છે, કેટલી મુશ્કેલી પડે છે? સર અત્યારે તો એક તો પહેલે તો જે ઘર વખરી હોય બધી બગડી જાય છે. પાણી આવે છે દર 2 વર્ષથી છેલ્લે ફૂલ આવે છે અને છે ને આ ખોટું બહુ માણસે પેશકદમી કરી ગયા છે એટલે પાણીનો નિકાલ નથી થતો. મેઇન પ્રશ્ન તો અમારો એ છે કે પાણીનો કંઈક યોગ્ય નિકાલ કરે તો અમારે આ તકલીફ ન પડે. અત્યારે અમારે ઘરે વડીલો હોય, અમારે ખેતી મજૂરીવાળા છે, ખેતી હોય, વાડીએ પણ અમે જઈ ન શકીએ, બરોબર છે. અને ઘરમાં બહુ જ મુશ્કેલી છે. અમારે 1.5 ફૂટ જેટલા પાણી કરી જાય છે. 2-3 ઇંચમાં વરસાદમાં પાણી આવી જાય છે. પહેલાં ન આવતું, પણ આગળ આ જેટલા અવરોધો કર્યા છે તો અમારી બસ એક જ વિનંતી કે કંઈક પાણીના નિકાલનું યોગ્ય કંઈક કરો. બિલકુલ અવરોધોને કારણે છે હવે થોડા જ વરસાદની અંદર છે ગામમાં ઘરોમાં પાણી ઘૂસી જાય છે અને લોકોને છે પારાવાર મુશ્કેલી પડે છે. દ્રશ્યો ફરીથી બતાવીશ કે લાંબા ગામ છે અત્યારે તેની હાલત કઈ પ્રકારની છે. વરસાદ ધીમો પડી ચૂક્યો છે પરંતુ બજારો બંધ છે, લોકોના ઘરોમાં પાણી છે, લોકોને ફરજિયાત તેમની ઓસરીમાં તેમના આંગણામાં જે છે અત્યારે વસવાટ કરવો પડે છે. મોટી ઉંમરના લોકો હોય અથવા તો કોઈ મેડિકલ ઇમરજન્સી આવે તો ગામમાં છે મુશ્કેલી તે વધી શકે છે. કેમેરા પર્સન ડોક્ટર પરમાર સાથે હરીન માત્રાવાડિયા, TV9 લાંબા. તો આ લાંબા ગામના આપે દ્રશ્યો જોયા જ્યાં પારાવાર મુશ્કેલી લોકો વેઠવી રહ્યા છે. ઘૂંટેરસમાં પાણી ભરાઈ ગયા છે, મુખ્ય બજારો બંધ કરવાની ફરજ પડી, વેપારીઓને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે કારણ કે દુકાનોમાં પાણી ઘૂસી ગયા તો લોકોના ઘરોમાં પણ પાણી ઘૂસી જતા ઘર વખરીને મોટા પાયે નુકસાન થયું છે. પોલીસની ટીમ સ્થિતિની સમીક્ષા કરવા માટે પહોંચી છે. દ્વારકા જિલ્લામાં જે રીતે અલગ અલગ વિસ્તારોમાં સવારથી ભારે વરસાદ વરસ્યો છે ત્યારે દ્વારકાના લાંબા ગામ ખાતે આપણે છે આપ દ્રશ્યો જોઈ શકો છો કે ગામમાં તમામ જગ્યાઓ પર છે પાણી જ પાણી છે તે જોવા મળે છે. જે કામગીરી તંત્રએ કરવાની હોય છે તેના બદલે પોલીસ છે ત્યાં પહોંચી છે અને ખાસ કરીને ડીવાયએસપી કક્ષાના અધિકારીઓ પહોંચ્યા છે. ગામમાં શું તકલીફ છે, કેને કારણે ગામમાં પાણી ભરાય છે તેની તમામ પ્રકારની માહિતીઓ છે પોલીસ દ્વારા અત્યારે મેળવવામાં આવી રહી છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો જે થોડા જ સમયની અંદર ભારેથી અતિભારે વરસાદ વરસ્યો છે તેને લઈને લાંબા ગામ છે તે પાણી જ પાણી થઈ ગયું છે અને ઘરોની અંદર પણ છે તે પાણી ઘૂસી ગયા છે જે નીકળવાનું નામ નથી લઈ રહ્યા. કેમેરા પર્સન ડોક્ટર પરમાર સાથે હરીન માત્રાવાડિયા, TV9 લાંબા ગામ.